ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા સૌને આવકારું છું. દોસ્તો, આપણે દરરોજ કરંટ ભણીએ છીએ. આઈ હોપ અને વિશ કે તમને આ બધા લેક્ચર વ્યવસ્થિત રીતે પસંદ આવતા હશે, તમને આખો કન્ટેન્ટ પ્રોપર સમજાતો હશે. બીજું તમારા માટે ફાયદો એવો છે કે ભાઈ તમે આપણા ક્લાસ કરતા હો ન કરતા હો, તમે આપણું મેગેઝિન વાંચતા હશો, તો આપણે અહીંયા એવા મુદ્દાઓ પણ ધ્યાને લઈએ છીએ કે જેનો સમાવેશ આપણા મેગેઝિનમાં પણ કરેલો હશે. એટલે આ લેક્ચર તમે ભણી લેશો ને તમને ફાયદો શું થવાનો? ભાઈ અહીંયા તમે કન્ટેન્ટ ભણી લેશો અને એ તમારા મેગેઝિનમાં માત્ર વાંચવાનું, એટલે તમારું રિવિઝન પણ થઈ જશે. એટલે જે બટ ઓબ્વિયસ છે ભાઈ, આપણે દરેક ક્લાસ કરીએ શા માટે? ભાઈ આપણને કોઈ પુસ્તક, કોઈ સિલેબસ છે, કોઈ કન્સેપ્ટ છે, એ બધા સમજાઈ જાય, કોઈ વિષય સમજાઈ જાય. તો અહીંયા એ જ રીતે કામ થાય છે કે તમારી પાસે વર્લ્ડ ઇન બોક્સનું મેગેઝિન છે, એ તમે કરંટનું મેગેઝિન વાંચશો અને એ પહેલા તમે અહીંયા દરેક મુદ્દાઓ ભણી ગયા હશો. એટલે તમને કન્સેપ્ટ ક્લિયર હશે, તમને સમજાઈ પણ ગયું હશે, તમે માત્ર વાંચશો ત્યારે તમને રિકોલ પણ થશે અને પરીક્ષામાં પણ યાદ આવી જશે. તો આપણે વધારે સમય ન લેતા આજનો લેક્ચર શરૂ કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે. ખાસ આપણે જે એક ગુજરાત સરકાર નવો કાયદો લાવવા જઈ રહ્યો છે પેપર લીક બાબતે, એના વિશે આજે આપણે ખાસ માહિતી મેળવવાની છે, આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈએ આપણે એ પહેલા તમારા માટે નાની એવી માહિતી કે જીપીએસસી ક્લાસ 1-2 ની બેચ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે શરૂ થઈ ચૂકેલી છે. તો આ જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેય તબક્કા માટેની બેચ છે. અને તમને ખ્યાલ છે કે ભાઈ વર્લ્ડ ઇન બોક્સ સંસ્થા, વર્લ્ડ ઇન બોક્સ ઓર્ગેનાઇઝેશન ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં કાર્યરત છે અને સૌથી વધુ રિઝલ્ટ આપતું ઓર્ગેનાઇઝેશન છે. આપણા મટીરિયલમાંથી પણ સવાલો પૂછાય છે. બીજું, તમે ગાંધીનગર શાખા ખાતે આ બેચમાં એડમિશન લેશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ એમાં ભણાવનાર ફેકલ્ટીઓ પણ નિષ્ણાંત ફેકલ્ટીઓ છે, એમની ક્લાસ નોટમાંથી સવાલ સીધા નીકળે છે. બરાબર. તો આ વાત થઈ જીપીએસસી બેચની, જેનો સમય છે બપોરે 1 કલાક. તમને મટીરિયલ મળશે, લાઇબ્રેરી મળશે, એ તો બધું છે જ, બધું કોમન છે. બરાબર. વધારે માહિતી માટે તમે કોલ કરો 7575061818 અથવા તો 823 હવે આપણે જોઈએ લાસ્ટ લેક્ચરમાં પૂછેલો સવાલ કે તાજેતરમાં મધ્યસ્થતા માટેના નિયમોનો મુસદ્દો તૈયાર કરવા, મીડિયેશન બિલ, એના માટેનો મુસદ્દો તૈયાર કરવા કોની અધ્યક્ષતામાં કાર્યકારી સમિતિ બનાવવામાં આવેલી છે? ઉષા થોરાટ, વીકે પોલ, પીકે મલ્હોત્રા કે એમબી લાલ? આ સવાલ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પૂછ્યો હતો. આનો સાચો જવાબ છે પીકે મલ્હોત્રાની અધ્યક્ષતામાં આ કમિટી બનાવવામાં આવી છે કે જે મીડિયેશન બિલ અંગેનો એક ડ્રાફ્ટ તૈયાર કરશે. એના સંબંધિત આખી કમિટી. આપણે આખો મુદ્દો જોઈ ગયા છીએ. આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, પીકે મલ્હોત્રા સાહેબ. પૂર્વ કાયદા સચિવ રહી ચૂકેલા છે. આપણે આખો મુદ્દો ભણી ગયા છીએ. હવે આજે જોઈએ પહેલો જ આપણો મુદ્દો, પેપર લીક. પેપર લીક બાબતે ગુજરાત સરકાર એક કાયદા ઉપર કામ કરી રહી છે. આવનારા સેશનની અંદર એને પસાર પણ કરવામાં આવશે. તો જો પેપર લીક ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિગત વિધેયક 2023 કે આ બિલ અંતર્ગત આ કાયદો બને ત્યાર પછી જે પણ વ્યક્તિ પેપર લીક સાથે સંબંધિત હશે, એ વિદ્યાર્થી હોય, કોઈ બહારનો કોઈ વ્યક્તિ હોય કે સરકારી કોઈ અધિકારી હોય, એને કોઈ મદદ કરનાર વ્યક્તિ હોય, એ તમામનો સમાવેશ કરવામાં આવતો આ કોઈ વિધેયક છે. આપણા માટે ખૂબ સારા સમાચાર ગણી શકાય કે હવે આવી ઘટના ન થાય એમ. એ માટે ખાસ ગુજરાત સરકારનું આ બિલ ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિગત વિધેયક 2023, અને એમાં કઈ કઈ બાબતોની જોગવાઈઓ છે. હજી પાસ નથી થયું, થાય ત્યારે પાછું આપણે ડિટેલમાં જોશું. તો કે એના આરોપીને 10 વર્ષની જેલ, 1 કરોડ સુધીનો દંડ અને મિલકત જપ્તીની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. દંડની વસૂલાત નથી કરી શકે એમ, તો એની જેટલી પણ સ્થાવર જંગમ મિલકતો હશે એ બધી જપ્ત કરવાની, એની હરાજી કરવાની, એમાંથી રકમની ભરપાઈ કરાવવાની. તો આ પ્રકારની જોગવાઈ આ બિલમાં કરવામાં આવેલી છે. અને સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ એનો અમલ 1 એપ્રિલ 2023 થી થાય. હજી થશે જ એવું કન્ફર્મ નથી, પણ સરકાર એવું અત્યારે માનીને ચાલી રહી છે કે આપણે 1 એપ્રિલ 2023 થી એનું અમલીકરણ કરી દેવું છે. તો પેપર લીકેજ બાબતે સરકારનું એક મહત્વપૂર્ણ કદમ, મહત્વપૂર્ણ સ્ટેપ. તો જોઈએ આપણે કે આમાં કઈ કઈ પરીક્ષાનો સમાવેશ થઈ જાય છે. તો આપણે જે પરીક્ષાની તૈયારી કરીએ છીએ ઓલમોસ્ટ લગભગ તમામ પરીક્ષાઓનો સમાવેશ થઈ જાય છે. એટલે આપણને હવે થોડીક હોપ એવી બેઠશે કે હા, હવે આવી કોઈ ઘટનાઓ ન ઘટે. તો એક જાગૃત વિદ્યાર્થી તરીકે આપણી ફરજ રહેતી હોય કે ભાઈ આપણે એવી કોઈ બાબતની અંદર સંડોવાવું ન જોઈએ. બરાબર. જીપીએસસી, ગુજરાત હાઈકોર્ટ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, રાજ્ય પરીક્ષા બોર્ડ, સરકારી તમામ સમિતિ, ભરતી મંડળો, રાજ્ય અનુદાનિત યુનિવર્સિટી એટલે કે રાજ્ય દ્વારા જેને ગ્રાન્ટ મળતી હોય એવી યુનિવર્સિટીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સરકારી માલિકીના જાહેર ક્ષેત્રની કોઈ પરીક્ષા હોય એના કોઈ પરીક્ષા,
સરકારી નોંધપાત્ર અથવા આંશિક રીતે માલિકીની કોઈ પણ મંડળી, કોર્પોરેશન, સ્થાનિક મંડળો અને તમામ જાહેર ક્ષેત્રના ઉપક્રમો. ઇન શોર્ટ ઓલમોસ્ટ બધી જ પરીક્ષાનો સમાવેશ આ બિલ અંતર્ગત, આ વિધેયક અંતર્ગત કરવામાં આવેલો છે કે એ અંતર્ગત કોઈ જો દોષી ઠરશે તો એની સામે સખત કાનૂની કાર્યવાહી થશે. હવે જોઈએ આમાં કેવી કેવી જોગવાઈઓ છે. પહેલા તો પરીક્ષાર્થી એટલે કે તમારા ને મારા માટે જો એવી અમુક રકમ દઈને નોકરી લેવી એની કરતાં તો બેટર છે કે આપણે લેવું જ નહીં એમ, બરાબર. કોઈક સરસ મજાનો શેર છે કે ભાઈ મેરે દર સે ખાલી નિકલે રાજનીતિ કે ઉડન ખટોલે, मेरे दर से खाली निकले राजनीति के उड़न खटोले, इस दुनिया में इतना धन कहाँ है जो मेरी खुददारी तोले. तो ये આપણે એક ઈમાનની વાત છે, બરાબર. મેરે અંદર से एक एक चीज हो गई रुखसत. રાહત ઇન્દોરીનો આ શેર છે. मेरे अंदर से एक एक चीज हो गई रुखसत, मगर जो एक चीज बाकी है उसे ईमान कहते हैं. તો આ આપણો એટીટ્યુડ હોવો જોઈએ કે ભાઈ એ આપણે નોકરી જોઈતી નથી એમ, આપણે આપણા દમ ઉપર લેવી છે. તો જો જે વિદ્યાર્થી આ કોઈ કાંડની અંદર સંડોવાશે, સાબિત થશે તો એને 3 વર્ષ સુધીની કેદ, 1 લાખથી ઓછો નહીં તેટલો દંડ. એનો મતલબ 1 લાખથી વધુ જ દંડ થશે. 1 લાખથી વધુ જ દંડ કરવામાં આવશે વિદ્યાર્થીને, 3 વર્ષની કેદ. બીજું, જો દંડ નથી ચૂકવી શકતો તો CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડ અંતર્ગત એને કેદની સજાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. એ સિવાય દોષિત વિદ્યાર્થીને 2 વર્ષ સુધી જાહેર પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવશે. ઇનશોર્ટ અને બ્લેક લિસ્ટ કરવામાં આવશે. આ વ્યક્તિ પરીક્ષા આપી શકશે નહીં. તો આ વિદ્યાર્થી લેવલે વાત થઈ, તમારા મારા લેવલે વાત થઈ. આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે 3 વર્ષ સુધીની સજા, 1 લાખથી ઓછો નહીં તેટલો દંડ. જો દંડ નથી ચૂકવી શકતા તો CRPC અંતર્ગત કેદની જોગવાઈઓ, એ બધી બાબતો. અને 2 વર્ષ આપણે પછી પરીક્ષા નહીં દેવાની. પછી કોઈ અનઓથોરાઇઝડ પર્સન છે, અનઅધિકૃત વ્યક્તિ છે કે નથી કોઈ સરકારનો વ્યક્તિ, જેમ કે અત્યારે જે પેપર લીક થયું કે કોઈ બહારના તત્વો દ્વારા એને લીક કરવામાં આવેલું છે, તો સત્તા મંડળ દ્વારા નિયુક્ત અધિકારી, કર્મચારી અને વ્યક્તિને કોઈ અનધિકૃત વ્યક્તિ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા અટકાવે, એને કોઈ ધાક ધમકી આપે તો એને પણ 3 વર્ષની કેદ અને 1 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે. અને જો એ પણ દંડ ચૂકવવામાં નિષ્ફળ જશે તો કેદની સજાના પણ પ્રાવધાનો આ બિલની અંદર કરવામાં આવેલા છે, આ વિધેયકમાં થયેલા છે. તો આ લોકોની વાત થઈ. ત્યાર પછી ઓથોરાઇઝડ પર્સન એટલે કે કોઈ જવાબદાર વ્યક્તિઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ કે જે આખી પ્રોસેસમાં, ભરતીની પ્રોસેસમાં સામેલ છે. શક્ય થાય છે કે એમના દ્વારા કોઈ વાર પેપર ફૂટે તો એમને પણ આમાં સમાવવામાં આવેલા છે. જો કે જવાબદાર અધિકારી, કર્મચારી કે પરીક્ષાર્થી પેપર લીક કરે અથવા પ્રયત્ન કરે તેવા કિસ્સામાં 5 થી 10 વર્ષ સુધીની કેદ. તો એમના માટે થોડુંક વધારે આયોજન, 5 થી 10 વર્ષ સુધીની કેદ અને 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનો દંડ. અને જો દંડ ચૂકવવામાં એ નિષ્ફળ જશે તો પણ કેદની જોગવાઈ, તો પણ કેદની સજા થશે. ત્યારબાદ સંયુક્ત ષડયંત્ર કોઈ કરે, ગેંગ આખું આયોજન કરે, આખો કાંડ કરે, તો એમને તો જો 7 થી 10 વર્ષ સુધીની કેદ, 1 કરોડનો દંડ અને દંડ ચૂકવવામાં ચૂક થાય, નિષ્ફળ જાય તો CRPC હેઠળ કેદની સજા. અને દોષિતની જંગમ મિલકતો જે છે એની વેચણી, એને વેચી દેવાની ને એમાંથી પણ રકમની ભરપાઈ કરવાની, એવો ઉલ્લેખ આ એક્ટમાં, આ બિલમાં કરવામાં આવેલો છે. તો આ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી. આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ તો આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યાર પછી તમામ ગુના બિનજામીનપાત્ર, જવાબદારો પાસેથી પરીક્ષા ખર્ચ પણ વસૂલવામાં આવશે. જેટલો પણ ખર્ચ થશે અને કોઈ સાબિત થાય તો એની પાસેથી તમામ પરીક્ષા ખર્ચ પણ વસૂલવાનો. એવા આકરી જોગવાઈઓ કરવામાં આવેલી છે. પેપર સેટર, મુદ્રક અને પરિવહન કરનાર વ્યક્તિ છે એ પણ ગુનાના કિસ્સામાં જવાબદાર ઠરે તો એના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. ઇન શોર્ટ, પહેલેથી છેલ્લે લઈને, પેપર સેટરથી લઈને પેપર ડિસ્ટ્રીબ્યુટ થાય ત્યાં સુધીમાં જેટલા પણ લોકો સંકળાયેલા છે એ તમામ લોકોને આવરી લેતું બિલ સરકાર એના ઉપર કામ કરી રહી છે. આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. અને આ બધાય બિન જામીનપાત્ર ગુનાઓ. ક્લિયર? ત્યાર પછી ડોક્ટર પેગી મોહને માતૃભૂમિ બુક ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. અહીંયા તમને જેનો ફોટો દેખાય છે ડોક્ટર પેગી મોહન, એમનું એક પુસ્તક છે વેન્ડરર્સ, કિંગ્સ, મર્ચન્ટ્સ. જે માઇગ્રેશન કરનારા લોકો છે, એક સ્થળેથી બીજા સ્થળે જનારા લોકો છે, વ્યાપારીઓ છે, એ લોકોની કહાની રજૂ કરતું એમનું પુસ્તક. અને એમને તાજેતરમાં કયો એવોર્ડ એનાયત થયો? માતૃભૂમિ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ લેટર્સ એવોર્ડ 2023. એની આ 4થી આવૃત્તિ હતી અને આ પુરસ્કાર તેમને એમની કૃતિ બદલ આપવામાં આવ્યો. વેન્ડર્સ, કિંગ્સ એન્ડ મર્ચન્ટ્સ એમની આ કૃતિ.
તમને સવાલ પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ પુસ્તક વેન્ડર્સ કિંગ્સ એન્ડ મર્ચન્ટ્સના લેખકનું નામ જણાવો, એના લેખિકાનું નામ જણાવો. આપણને ખ્યાલ હોવો જોઈએ ડોક્ટર પેગી મોહન. એવોર્ડ સ્વરૂપે તમને એક મૂર્તિ આપવામાં આવી, ₹2 લાખ રોકડા આપવામાં આવ્યા, અને આ પુરસ્કાર એમને નોબેલ પુરસ્કાર વિજેતા અબ્દુલ રઝાક ગુરનાના હસ્તે એનાયત કરવામાં આવેલો હતો. એક ખ્યાતનામ લેખિકા ડોક્ટર પેગી મોહન. જોઈએ આપણે એમના વિશે કેટલીક ડિટેલ. એમનો જન્મ ક્યાં થયેલો છે? તો એમનું બાળપણ વીત્યું છે વેસ્ટ ઇન્ડિઝમાં, વેસ્ટ ઇન્ડિઝના ત્રિનિદાદમાં. તો તમે વેસ્ટ ઇન્ડિઝ જોયું હશે કે ઉત્તર અમેરિકા ને દક્ષિણ અમેરિકા છે, એની વચ્ચે અલગ અલગ ટાપુઓનો બનેલો, જેને આપણે વેસ્ટ ઇન્ડિઝ કહેતા હોય. ક્રિસ ગેલ બરાબર એ કઈ ટીમમાંથી રમે? વેસ્ટ ઇન્ડિઝ. તો અલગ અલગ ટાપુઓ, તો ત્રિનિદાદ એ પૈકીનો એક ટાપુ. તો ત્યાં એમનો જન્મ થયો. પછી તેઓ યુએસએ જતા રહ્યા, ત્યાં યુનિવર્સિટીમાંથી ભણ્યા, મિશિગન યુનિવર્સિટી અમેરિકાની, પીએચડીની ડિગ્રી મેળવી, અને ત્યાર પછી તેમણે ભારતની અંદર કામ કર્યું. કઈ કઈ જગ્યાએ? તો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી વગેરે સંસ્થાઓની અંદર એમણે ભાષા વિજ્ઞાનનું શિક્ષણ આપ્યું. ઘણા બધા પુસ્તકો પણ એમણે લખેલી છે, અને એ પૈકી એમની આ પુસ્તક જેમને તાજેતરની અંદર માતૃભૂમિ બુક ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અને તમને લોકોને ખ્યાલ છે કે હમણાંથી આ જે કોઈ પણ પુસ્તકો છે એના સંબંધિત સવાલો પૂછાતા થયા છે કે આ પુસ્તકના લેખક લેખિકા કોણ છે, કયો એવોર્ડ મળ્યો, કઈ પુસ્તક માટે એવોર્ડ મળ્યો, એવા પ્રશ્નો પણ પૂછાય છે. એટલે આપણે મુદ્દો અહીંયા કવર કરી લીધો છે. ક્લિયર? ત્યાર પછી જોઈએ આપણે માતૃભૂમિ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સ ઓફ લેટર્સ વિશે, કે એને મલયાલમની અંદર કાના નામથી પણ ઓળખવામાં આવે છે, જેમાં 400 થી વધુ લોકોના નામ સામેલ છે. જે રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો છે એના નામ એની અંદર સામેલ છે. ઘણા બધા લેખકો એની અંદર સામેલ છે. નોબેલ અને બુકર પુરસ્કાર વિજેતાઓ તથા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાઓનો પણ એમાં કોઈ એક સમાવેશ થતો હોય છે. આખા એક આમાં એની ચોથી આવૃત્તિ હતી, આપણે જોઈ ગયા. આખું ઇવેન્ટ યોજાય, એ ઇવેન્ટની થીમ શું હતી? ઇતિહાસની છાયા, ભવિષ્યની રોશની, શેડો ઓફ હિસ્ટ્રી, લાઇટ્સ ઓફ ધ ફ્યુચર એની થીમ હતી. હવે આપણે જોઈએ કે માતૃભૂમિ તેનું શતાબ્દી વર્ષ પણ મનાવી રહી છે. તો એ બાબતે આ જે મુદ્દો વધુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એના કંઈક 100 વર્ષ વગેરે પૂરા થતા હોય તો એ ઓર્ગેનાઇઝેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. કોઈ યુનિવર્સિટી હોય, કોઈ બીજી કોઈ સંસ્થા હોય, કોઈ એનજીઓ હોય. સમજી રહ્યા છો તમે દરેક બાબત? પણ આમાંથી ખાસ આપણે યાદ રાખવાનું ડોક્ટર પેગી મોહનને, એમની કૃતિને. ત્યાર પછી ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વખત ટોચના ક્રમે, પહેલા ક્રમે, કે ગ્લોબલ લીડર તરીકે. અને સૌથી વધુ માન્યતા પ્રાપ્ત કોઈ લીડર હોય તો એ કોણ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આ અહેવાલ કોણે આપ્યો? તો કે અમેરિકા ખાતે આવેલું એક ઇન્સ્ટિટ્યૂટ, અમેરિકા ખાતે આવેલી એક સંસ્થા જેનું નામ છે મોર્નિંગ કન્સલ્ટ. એણે પોતાનો એક અહેવાલ પબ્લિશ કર્યો. એણે આખો એક સર્વે કર્યો હતો અને એમાં કીધું કે હાલની તારીખે પણ દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય નેતા હોય, લોકપ્રિય વ્યક્તિ હોય તો એ કોણ છે? તો લોકપ્રિય નેતાની અંદર સૌથી પહેલા ક્રમે રહ્યા તમારા મારા પ્યારા વડાપ્રધાન, દેશના પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તમને ફોટો બતાવી દઉં અહીંયા. મોદી સાહેબનો ફોટો તો બરાબર છે. ઇન્ડિયા, મોદી સાહેબ 78% જેટલા એમને મત મળ્યા. મેક્સિકો, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ. તો જો તમને આખો ડિટેલ દેખાય, ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ, પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી, ટોપ્સ લિસ્ટ ઓફ ધ વર્લ્ડ્સ મોસ્ટ પોપ્યુલર લીડર્સ, વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા. બીજા ક્રમાંકે મેક્સિકન રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર. તમે અહીંયા જોઈ શકો એમનો ફોટો. અને ત્યાર પછી છે સ્વિસ રાષ્ટ્રપતિ એલેન બેરસેટ. અહીંયા તમને સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેરસેટ દેખાય છે. આ ટોચના 3 સૌથી વધુ લોકપ્રિય નેતાઓ. તો મોદી સાહેબની વાત નીકળી છે તો પરીક્ષામાં ક્યાંથી સવાલ નીકળે? તો કે મોદી સાહેબને મળેલા એવોર્ડમાંથી. પીએમ બન્યા પછી એમણે કેટલા બધા દેશોએ અલગ અલગ એવોર્ડ આપેલા છે, અને એમાંથી સીધો સવાલ આપણી પરીક્ષામાં પૂછાય. 2023માં પૂછાય, 24માં પૂછાય, ને ઘણો સમય પૂછાતા જ રહેવાના છે. તો આપણે જોઈ લઈએ એની યાદી. વર્ષ 2021 ઓર્ડર ઓફ ધ ડ્રેગન કિંગ નામનો પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશે એનાયત કર્યો? તો યાદ રાખજો, ભૂતાને એને એનાયત કર્યો, નહીં કે ચીન. કેમ કે આપણને એમ થાય કે આમાં ડ્રેગન છે એટલે ચીન હશે, પણ નથી. આ ભૂટાનનો એવોર્ડ છે. એમને તાજેતરમાં જ એનાયત થયો એમ કહી શકાય. 2020માં લિજન ઓફ મેરિટ યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી. 2019 કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનાઇસન્સ. રેનાઇસન્સ એટલે શું? પુનર્જાગરણ. તો બહેરીનની ગવર્મેન્ટ એને પુરસ્કાર એનાયત કર્યો. માંથી કોઈ પણ પુરસ્કાર પૂછાય કે આ પુરસ્કાર કયા દેશ દ્વારા એનાયત કરવામાં આવેલો છે, સીધો સવાલ એવો બને. બરાબર? એવો સવાલ એ બને કે આમાંથી નીચેમાંથી કયો પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલો નથી.
એવો પણ સવાલ બને. 2019 ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્યુશ્ડ રૂલ ઓફ ઇઝુદ્દીન માલદીવની સરકારે આપ્યો એમને. 2019 ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ રશિયન ગવર્મેન્ટે એમને એનાયત કર્યો. ત્યાર પછી વર્ષ 2019 ઓર્ડર ઓફ ઝાયદ યુએઈ યુનાઇટેડ અરબ એમિરેટ્સ દ્વારા. 2018 ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનની ગવર્મેન્ટ દ્વારા. તમે વિચારો, પેલેસ્ટાઇનની ગવર્મેન્ટ એને એવોર્ડ આપે છે, છતાંય ભારતના સંબંધો ઇઝરાયલ સાથે સારા છે, ભારતના સંબંધો અમેરિકા સાથે સારા છે અને રશિયા સાથે સારા છે. તો એ જે એક સમતુલા છે, ઇક્વિલિબ્રિયમ છે, એ આપણે જાળવવાની અંદર સફળ રહ્યા છીએ. આપણી વિદેશ નીતિમાં સફળ રહી છે અને જેના માટે જેનું મુખ્ય દિમાગ છે આપણા વિદેશ મંત્રી ફોર્મર IFS ઓફિસર ડોક્ટર S જયશંકર સાહેબ. 2016 સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી આમિર અમનુલ્લાહ ખાન એવોર્ડ અફઘાનિસ્તાનની સરકાર દ્વારા અને 2016 ઓર્ડર ઓફ અબ્દુલ્લાઝીઝ અલ સાઉદ સાઉદી અરેબિયા દ્વારા. તો જો આટલા પુરસ્કારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ દેશોની સરકાર દ્વારા એનાયત કરવામાં આવેલા છે. કોઈ પણ એવોર્ડ પૂછી શકે આમાંથી, બધા ઇમ્પોર્ટન્ટ આપણા માટે, બરાબર. એટલે અમુક વસ્તુઓ ગળે રાખવાની હોય, જ્યારે પૂછાય ત્યારે સીધી બહાર કાઢવાની, તો એમ આ એવોર્ડ આપણે ગણી શકીએ. ત્યાર પછી જીપીએસસી ક્લાસ 1-2 માટે વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે એક મેન્ટરશિપ પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. જો ઇન્ટરવ્યુ મેન્ટરશિપ પ્રોગ્રામ કે જેમાં તમને જીપીએસસી બોર્ડના ભૂતપૂર્વ સભ્યો તથા ઇન્ટરવ્યુ પેનલના અનુભવી નિષ્ણાતો દ્વારા રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવશે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો, કરંટ અફેર્સ, નિર્ણય ક્ષમતા, પ્રશાસન તથા નૈતિક મૂલ્યોને અનુલક્ષીને વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. આ ખાસ પ્રકારનો આયોજન કે જેથી કરીને તમે જ્યારે વાસ્તવિક રિયલ ઇન્ટરવ્યુ આપવા જીપીએસસીમાં જાઓ ત્યારે તમને એક ડર ન લાગે. એ પહેલા તમે ઘણા બધા એવા પ્રશ્નો ફેસ કરી લીધેલા હોય. ક્લિયર થાય છે? તો જીપીએસસી માટે ક્લાસ 1-2નો ઇન્ટરવ્યુ પ્રોગ્રામ ક્યારથી શરૂ થાય છે? 18 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. અને તમારામાંથી કોઈ લોકો એવા છે, તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં એવા છે, કોઈ તમારા નજીકના સગા સંબંધીમાં કોઈ એવા છે જેમને આનો લાભ લેવો હોય, તો આ ફોન નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવો. 823 823 89 89. ક્યાંની વાત થાય છે? વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગરની વાત થઈ રહી. ઓકે, તો ગુજરાતભરના કોઈ પણ લોકો, કોઈ પણ વ્યક્તિઓ કે જે જીપીએસસી 1-2ના ઇન્ટરવ્યુ આપવાના છે એમના માટે ખાસ આ લાગુ પડે. કેરળના બજેટમાં ગ્રીન હાઇડ્રોજન હબની ઘોષણા. ગ્રીન હાઇડ્રોજન આપણને ખ્યાલ છે કે ભાઈ ફ્યુચરનું એક ઈંધણ છે, બરાબર. તમને અહીંયા દેખાય જ છે આ ફોટો, જો ગ્રીન હાઇડ્રોજન. તો કેરળ સરકારે તાજેતરમાં પોતાનું બજેટ જારી કર્યું અને આ બજેટની અંદર કેરળ ગવર્મેન્ટે ઘોષણા કરી કે ગ્રીન હાઇડ્રોજનના ડેવલપમેન્ટ માટે એ લોકોએ 200 કરોડ રૂપિયાની ફાળવણી કરેલી છે. અને આ પ્રકારના ગ્રીન હાઇડ્રોજન હબ ક્યાં ક્યાં બનાવવામાં આવશે? કોચી અને તિરુવનંતપુરમમાં બનાવવામાં આવશે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ જાહેરાત ગણી શકાય. સવાલ કેવો બને આમાંથી કે તાજેતરમાં કયા રાજ્યની સરકારે તેમના બજેટમાં ગ્રીન હાઇડ્રોજન હબ માટે આટલા કરોડની ફાળવણી કરી, 200 કરોડની ફાળવણી કરી, એવો સવાલ પૂછાય. અથવા તો બજેટમાં કયા રાજ્યે આ પ્રકારની ઘોષણા કરી? તો કે કેરળ સરકાર, કેરળ રાજ્યે આ પ્રકારની ઘોષણા કરી. ખાસ યાદ રાખજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 5 સ્ટાર આપવો હોય તો આપી શકાય આ મુદ્દાને. સમજાય છે તમને દરેકને? આ પ્રોજેક્ટને ખાનગી ભાગીદારી ઇન્ડિયા હાઇડ્રોજન એલાયન્સ ની સાથે મળીને અમલીકરણ કરવામાં આવશે, અમલીકરણ કરાશે. એને હવે આપણે જોઈએ ગ્રીન હાઇડ્રોજન હબ કોને કહેવાય, કે જ્યાં હાઇડ્રોજનનું પ્રોડક્શન થાય. જોઈએ આપણે કે આ યોજના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટોનું નિર્માણ કરશે જે પ્રતિદિન 60 ટન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે. દરરોજ 60 ટન હાઇડ્રોજન. સારી વસ્તુ છે. આ પ્લાન્ટ 150 મેગાવોટના ઇલેક્ટ્રોલાઇઝર અને સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સ્થાપિત થશે. કેરળ હાઇડ્રોજન હબ પ્રોજેક્ટને ભારત માટે એક બ્લુપ્રિન્ટ માનવામાં આવે છે, કેમ કે ભારતની એનર્જી રિક્વાયરમેન્ટ જ એટલી છે કે આપણે કંઈક ને કંઈક એવા એનર્જીના સોર્સ અત્યારે શોધી રહ્યા છીએ, બરાબર. મેં તમને હમણાં એક લેક્ચરની અંદર ભણાવ્યું કે ભાઈ આપણે સોલાર પેનલ ઉપર ખાસ ભાર મૂકીએ, સોલાર એનર્જી ઉપર ભાર મૂકીએ છીએ, ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર ભાર મૂકીએ છીએ. એના માટે લિથિયમનો જથ્થો આપણને કાશ્મીરમાંથી મળી આવ્યો, જમ્મુ કાશ્મીરમાંથી. તો આ બધા એનર્જીને આપણે એવા સોર્સ શોધીએ છીએ કે જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય. ભારતમાં આ પ્રકારનો પ્રોજેક્ટ પ્રથમવાર શરૂ થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના વિભિન્ન ભાગોમાં સ્થાપિત આંતરરાષ્ટ્રીય હાઇડ્રોજન હબને હાઇડ્રોજન વેલી પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને તરત પ્રશ્ન થાય, હાઇડ્રોજન હબ અમને ખ્યાલ પડી, તો હાઇડ્રોજન વેલી પ્રોજેક્ટ એટલે શું? તો જુઓ અહીંયા તમને દેખાય છે એનર્જી સ્ટોરેજ, અહીંયા હાઇડ્રોજન સ્ટોરેજ તમને દેખાય છે. તો બસ આ ફોટો છે હાઇડ્રોજન વેલીનો. જો એમાં કાંઈ નવીન નથી ભાઈઓ.
હાઇડ્રોજન વેલી મુખ્યત્વે એક ભૌગોલિક ક્ષેત્ર છે જ્યાં હાઇડ્રોજનના ઉત્પાદન અંગે કામ કરનારી કંપનીઓ એક સાથે મળીને હાઇડ્રોજન પ્લાન્ટોનું નિર્માણ કરે છે. આ બધા હાઇડ્રોજન પ્લાન્ટ તમને દેખાય છે અહીંયા, બસ એને હાઇડ્રોજન વેલી કહેવાય. બીજું કાંઈ નવીન નથી, શબ્દો ખાલી ભારે છે, બાકી કાંઈ અઘરું નથી એમાં. ક્લિયર? પહેલા જ મુદ્દાઓ છે, આપણે એને સહેલી રીતે જ ભણવા છે. તેમાં હાઇડ્રોજનના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ વગેરેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. અમેરિકા, યુરોપ, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારના હાઇડ્રોજન વેલી પ્રોજેક્ટ શરૂ થઈ ચૂકેલા છે અને હવે ભારતમાં શરૂ થવા જઈ રહ્યા છે. અને એમાં આપણું પહેલું એક ભારતનું એક મહત્વનું રાજ્ય કેરળ એમાં આગળ છે અને કેરળ સરકારે બજેટમાં પણ એક ઘોષણા કરી દીધી છે. ક્લિયર થાય છે તમને આખો મુદ્દો? સમજાય? કમેન્ટ એક કરી દેવાની કે અમને સમજાઈ ગયો મુદ્દો, બરાબર? જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમે તમારી કમેન્ટ વગેરે વાંચતા હોઈએ તો અમને ખ્યાલ આવે કે તમારા સુધી પ્રોપર કન્ટેન્ટ પહોંચી રહ્યો છે. ત્યાર પછી ભારતના નેતૃત્વ હેઠળના બાયોફ્યુઅલ એલાયન્સમાં અમેરિકા અને બ્રાઝિલ સામેલ થશે. બાયોફ્યુઅલ એલાયન્સ. હવે આની પહેલા ભારતે એક આવું જ એલાયન્સ બનાવેલું, ભારત અને ફ્રાન્સના પ્રયત્નથી, જેને આપણે કહીએ છીએ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન, ISA. જો તમને દેખાય છે, કોના કોના પ્રયત્નથી એની સ્થાપના થયેલી? ફ્રાન્સ અને ભારત. એ સમયે ફ્રાન્સના વડા કોણ હતા? ફ્રેન્કોઇસ ઓલાંદે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અને આ બંને દેશો, બંને વડાઓના પ્રયત્નથી ISA ની સ્થાપના થઈ, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની. બીજું કે આ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એક એવું સંગઠન છે કે જેનું હેડક્વાર્ટર ભારતમાં આવેલું છે. કઈ જગ્યાએ? ગ્વાલપહરી, ગુરુગ્રામ. ખ્યાલ આવે છે તમને દરેકને ભાઈ? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જી એવું કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે ને, ત્યાં એના કેમ્પસની અંદર આનું હેડક્વાર્ટર છે ગ્વાલપહરી, ગુરુગ્રામમાં. આંતરરાષ્ટ્રીય સંગઠન, એનું હેડક્વાર્ટર ભારતમાં. કેટલી વાર ઇમ્પોર્ટન્ટ બની જાય તમે વિચારો, અને અમુક પરીક્ષામાં પૂછાય પણ ગયેલું છે. તો જેમ ભારતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ બનાવ્યું, એવી જ રીતે હવે ભારત એક નવું એલાયન્સ બનાવવા જઈ રહ્યું છે, બાયોફ્યુઅલ એલાયન્સ. કેમ કે અત્યારે G20 ની બેઠક યોજાવાની છે ભારતમાં, તમને ખ્યાલ છે આ વર્ષે. તો ત્યાં ભારતનું આયોજન છે કે આપણે બાયોફ્યુઅલ એલાયન્સ બનાવીએ, અને એમાં આપણને બે મુખ્ય દેશો, એક અમેરિકા અને એક બ્રાઝિલ, એક નોર્થ અમેરિકન કન્ટ્રી અને એક લેટિન અમેરિકન કન્ટ્રી, આ બંને દેશો આપણને મદદરૂપ થવાના છે. બંને સહમતિ પણ આપી છે. કેમ? તો કે બાયોફ્યુઅલમાં બંને દેશો ખૂબ આગળ પડતા છે. જોઈએ આપણે ડિટેલ કે અમેરિકા અને બ્રાઝિલે ભારતને સાથ આપવા માટે સહમત થઈ ગયા. બીજું, ભારતે નેટ ઝીરો, શુદ્ધ શૂન્ય, નેટ ઝીરોનો લક્ષ્યાંક માટે પણ 2023-24ના બજેટમાં 4.3 અબજ અમેરિકી ડોલર પણ ફાળવ્યા છે. નેટ ઝીરો ઓવરઓલ આપણો લક્ષ્યાંક કેટલો છે? મેં ઘણી બધી વખત તમને લેક્ચરમાં કીધું છે, 2070 સુધીમાં આપણે નેટ ઝીરો બની જવાનું છે, બરાબર? જોઈએ બ્રાઝિલ અને અમેરિકાનું શું મહત્વ, કે બંને દેશો દુનિયાના સૌથી મોટા બાયોફ્યુઅલ માર્કેટ છે, જૈવ ઇંધણ માર્કેટ છે, જેમાં અમેરિકા પહેલા ક્રમે, બ્રાઝિલ બીજા ક્રમે છે. તેઓ બાયોડીઝલ અને ઇથેનોલના ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી આગળ પડતા છે. અને જો દુનિયામાં ઇથેનોલનું ઉત્પાદન 84% કોણ કરે છે? આ બે દેશો કરે છે. બાયોડીઝલનું ઉત્પાદનમાં 26% કોણ કરે છે? આ બે દેશો કરે છે. ઇન શોર્ટ, આપણે હવે બાયો એનર્જી ઉપર ભાર મૂકી રહ્યા છીએ. એટલે જો બાયોફ્યુઅલ એલાયન્સ, તો ભારત એવું કંઈક નવું એલાયન્સ બનાવવા જઈ રહ્યું છે, જેમાં આપણને સાથ અને સહકાર મળશે અમેરિકા અને બ્રાઝિલનો. ક્લિયર? સમજો છો? તમને આખો મુદ્દો ક્લિયર થાય છે? સમજાય છે? ત્યારબાદ ભારતનો જૈવ ઇંધણ લક્ષ્યાંક, બાયોફ્યુઅલનો લક્ષ્યાંક, તો કે 2025 સુધીમાં ગેસોલિનમાં 20% ઇથેનોલના મિશ્રણનો લક્ષ્યાંક રાખેલો છે. 2025 સુધીમાં. એ પહેલા 2013માં 0.67% જેટલું જ હતું. 2022માં અત્યારે 10% જ છે 2022માં, પણ 2025 આવે ત્યાં સુધીમાં આપણે 20% ઇથેનોલ મિશ્રણ ધરાવતા આપણે ફ્યુઅલ ઉપયોગ થાય એવું આપણે ઈચ્છી રહ્યા છીએ. જો 2018 ભારતે નેશનલ બાયોફ્યુઅલ પોલિસી પણ અપનાવી લીધી 2008ની અંદર, અને બ્રાઝિલે 100% ઇથેનોલ ઇંધણનો લક્ષ્યાંક હાંસલ કરી લીધેલો છે. તો આપણે બ્રાઝિલની ટેકનોલોજીનો ઉપયોગ કરશું, બ્રાઝિલે કઈ રીતે ગોલ એનો ટાર્ગેટ અચીવ કર્યો એની પાસેથી કંઈક શીખી લેશું અને પછી એનું ભારતની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કરશું. અને એ માટેનું ખાસ આખું એક એલાયન્સ, બાયોફ્યુઅલ એલાયન્સ. આખો મુદ્દો તમને સમજાઈ ગયો? ક્લિયર થઈ ગયો? ત્યાર પછી ખાસ જોઈએ આજનો આપણો સવાલ કે તમામ જિલ્લા અદાલતોનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? આપણે આ મુદ્દો ભણી ગયા છીએ લાસ્ટ લેક્ચરમાં. ક્લિયર? તમારે લોકોએ આ સવાલનો જવાબ આપવાનો છે.
તમામ જિલ્લા અદાલતોનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારું પહેલું રાજ્ય કયું બન્યું? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ. તો આ પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ આપજો. જો તમને લોકોને નથી ખ્યાલ તો તમને આ લેક્ચરની અગાઉના જે કરંટ અફેર્સના લેક્ચર છે, યોજનાઓનો લેક્ચર છે, એનું પ્લેલિસ્ટ તમને લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે જોઈ લો. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને સમજાણું હશે, મજા આવી હશે. જો તમે લોકો એવું ઈચ્છો કે વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ તમારા સુધી સૌથી પહેલા પહોંચે, તો તમે આ વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ત્યાર પછી ફેસબુક, યુટ્યુબ ઉપર તો તમે ફોલો કરી જ રહ્યા છો. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી એક સબસ્ક્રાઇબ કરી લો. બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને તમને ઝડપથી એક નોટિફિકેશન પણ મળી જાય. બીજું, આ લેક્ચરની પીડીએફ પણ તમને મળી જશે, એટલે તમારે એના માટે પણ ખાસ પ્રયત્ન કરવાની જરૂર નથી. આ ટેલિગ્રામ ચેનલ તમે આજના જ જોઈન કરી લો અને એમાં તમને દરેક લેક્ચરની પીડીએફ ઉપરાંત વર્લ્ડ ઇનબોક્સના બીજા ઘણા એવા ફ્રી મટીરિયલ્સ અવેલેબલ હોય છે, એ પણ તમને ડેઇલી મળવા પાત્ર થશે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો સેશન. હું આશા અને અપેક્ષા રાખું કે તમને સારી રીતે સમજાણું હશે. ફરી પાછા આપણે કોઈ નવા મુદ્દા સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.